અત્યારે હું ગંગાના કિનારે છું અને અહીંયા મને જે અનુભવ થઈ રહ્યો છે ને મારા શરીરમાં અંદર કે હું અહીંયા ને અહીંયા જ રહી જાઉં અને મારે ક્યાંય હવે બીજે જવું નથી. તમે સૌથી પહેલાં તો ગંગા ઘાટ જોઈ લો કે અહીંયા એટલો સરસ આ ગંગાનો કિનારો છે અને અહીંયા જે વાતાવરણ છે ને કે અહીંયાથી મને એમ થયું અહીંયા જ રોકાઈ જાવ. હા હા, તને તો રોકાવાનું મન થાય જ ને, પણ અહીંયા હા ભલે કિનારો સારો છે એકદમ. તમે જોઈ લો મિત્રો કે આ જે ગંગા આખી જે બનારસ અથવા તો વારાણસી આપણે જે કહીએ છીએ એની અંદર વહી રહી છે, પણ એની અંદર તમે અલગ અલગ ઘાટ ઉપર બેસો ને એટલે તમારા મગજને છે ને એકદમ શાંતિ મળી જાય. મગજને નહીં, આખું અહીંયા મન છે ને, મન ને મગજ ને દિમાગ ને બધું જે તમે જે કહો ને એ બધું અહીંયા છે ને આમ શાંતિમય થઈ જાય અને તમને એકદમ આમ શું કહેવાય એકદમ પ્યોર ફિલિંગ આવે કે હું એકદમ ચોખ્ખા થઈ ગયા. આ બધા ઘાટ આમાં એવા છે કે આ પંચગંગા ઘાટ પર અમે બેઠા છે અત્યારે. હા, અને હું તમને શું કહું છું સૌથી પહેલા તો કે મને છે ને અહીંયા જ રહી જવું છે, મારે બીજે ક્યાંય જવું નથી. બરાબર? તમારે હું અહીંયા જ હવે રહી જવાની છું ગંગાના ઘાટ કિનારે. અહીંયા ગંગા કિનારે જો અહીંયા નાવા ધોવાની બધી વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા છે. તમારે અહીંયા રહેવું છે કે જુનાગઢ જવું? ગાંડી થઈ ગઈ કે હું તારે અહીંયા રહીને એટલે શું કરવું છે? અહીંયા રહેવાની જે મજા છે ક્યાંય મજા નથી ગંગાના કિનારે. એનું કારણ એ છે અમે પંચગંગા ઘાટ પર અત્યારના બેઠા છે ને, હા, અત્યારે મન અને ચિત્તના વિચારો છે ને તમારે એકદમ શાંત થઈ ગયા છે અમારા. હા, એટલે હવે પ્રાચીને હવે શાંત થઈ ગયા છે ને. હવે પ્રાચી એમ કે છે કે અહીંયા રહી જવું છે. હવે આમાં લાઈન કઈ લેવી? એને જુનાગઢ આવવું નથી તો આમાં કઈ લાઈન લેવું આપણે? અને આ બલબલા હોય ને આ ઘાટ પર તમે આવો ને એટલે તમારા છે ને જે આપણે શું કહેવાય તમને વૈરાગ્ય જ આવી જાય અહીંયા તો. યસ, અહીંયા તમે ગંગા કિનારે આવો ને એટલે થાય કેવું ખબર છે કે અહીંયા તમે અલગ અલગ ઘાટ છે ને એમાં અલગ અલગ ઘાટ ઉપર જાઓ ને એટલે અલગ અલગ તમને વાતાવરણ મળે. આગળ છે ને દશાશ્વમેધ ઘાટ છે, ત્યાં તમને વધારે પડતી ગળદી હોય. એની આગળ આવો એટલે મણિકર્ણિકા ઘાટ આવે ને પછી આગળ હાઈલા આવો ને એટલે અલગ અલગ 84 પ્રકારના ઘાટ છે અને એ બધા ગંગા કિનારે જ હોય. અહીંયા તમને બધા તમે જોવો ને તો અહીંયા બધા ગંગા સ્નાન કરતા હોય. અલગ અલગ બધી તમને હોડીઓ જે છે ગંગાની અંદર તમને બધું પરિભ્રમણ કરાવે અલગ અલગ ઘાટ ઉપર. હવે અહીંયા આવીને તમારું મગજ શાંત થઈ જાય એટલે પ્રાચીને કેવો વિચાર આવ્યો ખબર છે કે પ્રાચી કે મારે અહીંયા જ રહી જવું છે આખી જિંદગી, કે મારે જુનાગઢ આવવું જ નથી. એટલે પ્રાચી કઈ લાઈન લેવાની છે આપણે? લાઈન જ લેવાની છે કે હું અહીંયા રહી જાઉં છું. તમારે અહીંયા રહેવું છે કે જુનાગઢ આવું છે મને કહી દો. મારે જુનાગઢ જવું છે ને તારે અહીં રહેવાનું. બધા ટિકિટ કરીને જુનાગઢ ભેગા થાવ, હું અહીંયા રહી જાઉં છું. અહીંયા જો રહેવાની વ્યવસ્થા મને મસ્ત મળી જશે ને હું અહીંયા એટલી શાંતિ અનુભવું છું ને કે મને કઈ જવાનું મન જ નથી થતું, મારે કઈ જોવું જ નથી. તો પ્રણવભાઈ તમારે કઈ લાઈન લેવી છે? મારો તો વિચાર છે અહીંયા રહી જવું યાર. તમારે અહીંયા રહેવું છે? તમને કેમ? અહીંયાથી આ તમે જુઓ ને આ પવિત્ર ગંગા નદી, આ ઘાટ બધા, હા, આ બધી આધ્યાત્મિક વસ્તુ છે. તમારો આમ અરમાન તમે આમ કહેવાય ને કે આમ મોક્ષ પામી જાવ આમાં જોઈને જ. વાહ ભાઈ વાહ. એટલે મિત્રો હવે તમે કોમેન્ટ કરજો જ ને કે ભાઈ તમને જો ગંગા કિનારે રહેવાનું મળે તો તમે રહેવા માંગો કે ન માંગો. કારણ કે અહીંયા તમે ગંગા કિનારે આવો ને એટલે બધી જગ્યાએ તમને અલગ અલગ ઘાટની અંદર છે ને જો મંદિર તમને જોવા મળી જાય, અલગ અલગ બધા સ્નાન કરતા હોય જોવા મળી જાય. પણ મારા હિસાબે છે ને તમે અહીંયા વધારે પડતો ટાઈમ કાઢો ને તો કદાચ તમને કંટાળો આવી જાય. પ્રણવભાઈ મને એવું લાગે તમે આખી જિંદગી અહીં કાઢી શકો. અરે હું તમને એક વસ્તુ કહું, એક ઇટાલિયન માણસ હતો, હા, ઈ છે ને અહીંયા આવીને એકવાર વારાણસી આવ્યો પછી સાધુ બની ગયો જ નહીં અને 2021માં કે 20માં એનું મૃત્યુ થઈ ગયું અહીંયા જ. શું વાત કરો? હા, ઇટાલી થી અહીંયા આવેલો. ઇટાલી થી. પણ એમની આપણે ત્યાં નથી ઓલા કાશ્મીરી બાપુના આશ્રમમાં. હા, ઈ ગયા પાછા રિટર્ન કોઈ દિવસ. 100% એટલે ઈ બી અત્યારે તમે એવી જગ્યાએ આવો ને કે તમને જવાનું મન જ ન થવું જોઈએ, કે આપણે અહીંયા ભગવાનના ચરણોમાં જ રહી જઈએ અને મજા આવી જાય આપણને અહીંયા રહેવા. વાહ ભાઈ વાહ. તો આધ્યાને શું કરવું છે? આધ્યા તારે શું કરવું છે? આધ્યાને અહીંયા રહેવું જ ને? ના ના કહી દે. નો કે નો જો નો કીધું હો મમ્મીએ નો કહી દીધું છે એટલે એને અહીં નથી રહેવું એટલે આપણે સીધા ઘર ભેગું થઈ જવાય. ભેગું નહીં તમારે બે, મારે નથી થવું. લે પ્રાચી હાચે ને જીત પકડી. પ્રાચી કે મારે હાચા નહીં કે ગંગા કિનારે રહેવું. પ્રાચીને તો બહુ જ મજા આવી ગઈ છે. મિત્રો તમે જો ગંગા કિનારે આવો તો તમે રહેવાનું પસંદ કરો કે ન પસંદ કરો એ ખાસ કરીને કોમેન્ટ કરજો જીને. અને હું જે કહેતો હતો ને એનું નામ હતું બાબા શિવદાસ. હા, બાબા શિવદાસ એનું નામ પડી ગયું. એ માણસ પેલા ઇટાલિયન જ હતો. શું વાત કરો? અને અહીંયા આવીને રહ્યો અને આ બધું જોયું એને તો એને થઈ ગયું કે આ સત્ય છે, બાકી બધું જગત મિથ્યા છે. વાહ ભાઈ વાહ. મિત્રો એટલે તમને એવું લાગે છે કે નહીં કોમેન્ટ કરજો જીને. બાકી વિડીયોને લાઈક અને શેર કરજો.